હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વેલકમ ટુ માય ચેનલ મનીષા આહિર બ્લોગ. તો ફાઇનલી આપણે ધીર્યભાઈને સ્કૂલે મૂકી આવ્યા છીએ અને રોજના રૂટીન મુજબ નાહી ધોઈ ફ્રેશ થઈ અને આપણે મંદિરની પૂજા કરવાની છે ભગવાનની. તો અહીં આપણે ભગવાનની પૂજા કરી અને પછી આપણું સવારનું કામ આગળ લેશું અને આગળ કરશું. તો આ મારો રૂટીન છે. ધીર્યને મૂકી આવી અને સીધી જ મારે નાહી ધોઈ અને ભગવાનની પૂજા કરવાની હોય છે. ગાઈસ, ગુડ મોર્નિંગ. તો ફાઇનલી આપણે સવારમાં ઉઠી અને પહેલાં તો ઘણા કામ નિપટાવ્યા છે આજે, અને પછી નાહી ધોઈ અને ભગવાનની પૂજા કરી છે. અને હવે આપણે નાસ્તો કરવાનો છે મારે. આજ તો હું નાસ્તામાં એકલી જ છું, કેમ કે પતિદેવે ચા નાસ્તો કરીને વહેલા જતા રહ્યા 7 વાગ્યામાં. ધૈર્ય પણ પણ અમારો સ્કૂલે જતો રહ્યો છે 6:45 વાગે. એટલે આપણે નાવા ધોવાનું બાકી હોય એટલે ચા નાસ્તો બાકી રહી જાય, એટલે જોડે નથી થયો આજે. અને આજે એકલા નાસ્તો કરવો પડશે, અને એકલા નાસ્તો કરો ને બહુ કંટાળો આવે મને. બતાવું તમને. આપણે હવે ચા નાસ્તો કરવાનો છે અને પછી હવે કામનો તો પાર જ ના હોય. ખબર નહીં મારે એકને જ આટલું બધું કામ હોય છે કે બધા લેડીઝને હોતું હશે, કેમ કે ઘણા બધા કામકાજ એવા હોય છે કે ઘણા બારે અચાનક જવાના હોય છે ને ઘણા ઘરના હોય છે ને ધીર્યને લેવા મૂકવાનો હોય છે, એટલે દિવસ ખબર નહીં ક્યાં જતો રહે છે ને કંઈ ખબર જ નથી પડતી. તો ચલો પહેલાં તો આપણે નાસ્તો કરી લઈએ અને પછી હવે આગળ કામ ચાલુ કરીએ. સવારમાં પતિદેવને વહેલા જવાનું હતું, એટલે ધીર્યના લંચ માટે પણ પૌવા બનાવી નાખ્યા અને બધા માટે નાસ્તા માટે પૌવા બનાવી નાખ્યા છે. અને ખાસ કરીને મને બિલકુલ નથી ભાવતા એટલે થોડાક લીધા છે અને પૂરી લીધી છે, ટોસ લીધું છે, આપણો ચા છે રેડી. તો ચલો હવે નાસ્તો કરી અને આગળનું કામ ચાલુ કરીએ. તો કામની શરૂઆત પહેલાં તો મારે કિચનથી શરૂ થતી હોય છે. તો ચા નાસ્તાના જો વાસણ કરી લીધા છે અને પછી આપણે મંગાવી લીધું છે બિગ બાસ્કેટમાંથી દૂધ અને થોડું શાકભાજી. તો જો અહીં આપણે કોબીઝ મંગાવી છે અને મિલ્ક પાવડર પણ મંગાવ્યો છે. આજે આપણે ચીકુની કેન્ડી બનાવવી છે, ટાઈમ મળશે તો એના માટે મેં મિલ્ક પાવડર મંગાવ્યો છે અને અમારા ધૈર્યની ફેવરિટ ભીંડી મંગાવી છે. તો આ બધું આપણે મંગાવી લીધું છે સવારમાંથી. અને હવે આપણે ફ્રીજમાં મૂકી અને કિચનનું આગળનું કામ કરવાનું છે. તો ચા નાસ્તાના બર્તન હજી ધોવાના છે અને હજી કચરા પોતાનું બધું હજી કામકાજ આપણું બાકી છે. તો શરૂઆત આપણે કિચનથી જ હું રોજ કરતી હોઉં છું. અને ખબર નહીં મારે જ આમ હોય કે બધી લેડીઝોને આમ હોય, કિચન આપણે ગમે એટલું સાફ સુથરું રાખીએ ને સાંજ પડે ને એટલે પાછું ફેલાઈ જ જાય છે. અને જ્યાં બહાર નીકળીને ત્યાં બાજુવાળા ટેણિયા આરે મસ્તી કરવા ઊભી ગઈ છું. અને આ ભાઈ પાસે જો સામે ફોન છે, ફોનમાં મ્યુઝિક વાગતું હતું, સોંગ વાગતા હતા એટલે કોપીરાઇટ થઈ જાય એના માટે આપણે ઓરિજિનલ ઓડિયો બંધ રાખ્યો. અને જ્યારે શૂટ કર્યું ને ત્યારે મને ખબર નહોતી કે આ ભાઈનો ફોન ચાલુ છે એટલે આપણે કોપીરાઇટ લાગી જશે, એટલે એમનામાં જ મેં ફોન બંધ કરાવ્યા વગર જ એની સાથે મસ્તીમાં લાગી ગઈ. અને ઓરિજિનલ ઓડિયો હતો એ મારે કટ કરવો પડ્યો. અને છોકરાઓ આરે ખરેખર મસ્તી કરવાની મજા આવે મને, એટલે હું થોડીક વાર ફ્રેશ થવા માટે જો બહાર રમતા હોય ને એટલે થોડી વાર એમની સાથે વાતો કરવા ઊભી જતી હોઉં છું. અને છોકરાઓ સાથે મસ્તી કરીને એટલે આખા દિવસનો થાક હોય ને કામકાજને બધો જ ઉતરી જાય. પછી આપણા છોકરા હોય કે બાજુવાળાના છોકરા હોય, છોકરા સાથે રમવાની ખરેખર મજા જ આવી જાય છે. અને આ કામ તો આપણું રોજનું હોય છે. ગમે એટલી સાફ સફાઈ રાખીને બીજા દિવસ ઉઠીએ અને સવારમાંથી પાછું આ જ કામ આપણે લઈ લેવાનું હોય છે. અને છોકરા હોય ને એટલે છોકરા વધારે ખરાબ કરી ઉપર નાસ્તો કરતા હોય, રમતા હોય એટલે વધારે ખરાબ કરી નાખે. એટલે ડેઈલી મારે જો આ રૂટીન તો હોય જ, સોફા વ્યવસ્થિત કરવાના, કેમ કે મારો ધૈર્ય છે ને ગમે ત્યાં નાસ્તો કરતો હોય. આમ તો જો કે ધૈર્યની હેબિટ છે કે કઈ વસ્તુ ગંદી નથી કરતો, સાફ સુથરી જ હોય છે, પણ તોય સવારમાં આ કામ તો આપણે કરવાનું જ હોય છે. અને આ બધું કામ કરતાં દોસ્તો 2 થી 3 ક્યાં વાગી જાય ને કંઈ ખબર જ ના પડે. ડેઈલીનું મારું આ જ રૂટીન છે. જ્યાં બધા કામકાજ કરી લઉં ને તો પાછું મારે ધૈર્યને લેવાનો ટાઈમ થઈ જાય, અથવા તો કંઈક ને કંઈક બીજું કામ આવી જાય, ઓફિસે જવાનું કામ આવી જાય. એટલે આ બધું મારે કંઈક ને કંઈક ચાલતું જ હોય છે. અને આ બધા કામ નિપટાવી અને પછી રસોઈ બનાવવાની છે. હમણાં સાહેબ ડાયટિંગ ઉપર છે એટલે ટિફિન નથી લઈ જતા, એટલે મારા મમ્મી દીકરાની રસોઈ કરવાની છે. કચરા પોતા કરી કામ ચાલુ હતું ત્યાં જ ફોન આવી ગયો કે ભાઈ બસ આવી ગઈ છે. હમણાં ધીરે વહેલો આવી જાય છે એટલે બસવાળા ઘરની બાજુમાં પહોંચે ને થોડાક દૂર હોય ને એટલે ફોન કરે છે કે આવી જાઓ. એટલે બધા કામ છોડીને ધીરેભાઈને આપણે લેવા નીકળી ગયા છીએ. અત્યારે મારી મમ્મીએ કપડાં અંકેલે છે અને અત્યારે મારી મમ્મી જો ટીવી જોઈ અનુપમા.
અનુપમમાં તો આપણે ડેઈલી જોવાનું જ હોય. હમ ને ખબર જ છે હવે જો રોજ રોજ બ્લોગ જોઈએ પડતી જશે. તું બોલતો તો હમણાં બોલતું ગાવ વસે નહીં ઓર લૂટેરે આ ગયે એટલે શું હે હે એ કહેવતનો મતલબ શું છે? હજી આપણે કઈ લીધું નથી અને બધા લેવા આવી ગયા. અચ્છા એટલે હું અહીં બેઠી એટલે તને એમ કે મમ્મા એ લેવા આવી છે મારી જોડે એમ? એ ભાઈ તારી જેમ હું ભૂખડી બજાર નથી. લાગે તો હું ભૂખડ નથી. તારી જેમ દિવસમાં 10 વાર નથી જમતી. ભાઈ અમે અનુપમા જોઈએ છે અને અમે શાંતિ લાવ એક લાવ એક. હું ચેક જ કરતી હતી તું આપે છે કે નથી આપતો. ભૂખડ ગેસ ચકરી ખાય છે. હજી જસ્ટ જમી લીધું છે સ્કૂલેથી આવી અને જમ્યા પછી સીધી જ જો આ ચકરી લઈને બેઠો છે. 4 છે 2-3 તો ખાઈ ગયો. કેટલી ખાધી? 7 લે આવ્યો તો. આ ગાયસામાં કહે કે ખાવાનો જ ધંધો કરે છે કે શું? दुनिया जो कहती है मुझे कुछ फर्क नहीं पड़ता. बिंदास रहना है. હેલો ગાઈસ, 5 વાગી ગયા છે અને ખબર નહીં આજે થોડી તબિયત લૂઝ હતી એટલે ઊંઘ આવતી હતી એટલે આપણે સૂઈ ગયા હતા. અને હવે જો સીધો ધીરેને મૂકવાનો ટાઈમ આપણો આ ફિક્સ છે. અમુક કામ તો જે છે ને એ એકદમ ફિક્સ જ છે. શું કરે ધૈર્ય? નથી મળતા? આની એક જોડી છે ને શાયદ મેં ગેમ ધોવામાં નાખી. ઓકે જલ્દી કરાલ. ટાઈમ થઈ ગયો છે. 5 વાગી ગયા છે. 5 વાગી ગયા છે તો ચલો ભાઈને હવે મૂકી આવશું. ગાડી કાઢતી થાવ બહાર તો જલ્દી કર. તો ચલો હવે આને મૂકવા જશું અને પછી આગળનું કામ. આપણે જોઈએ કે કિચનમાં શું બની રહ્યું છે. કિચનમાં જ્યારે શાક બને છે, રોટલીનો લોટ બંધાઈ ગયો છે અને રોટલી બનાવવાની છે. સાથે હજી ખીચડી પણ બનાવવાની છે. આજે હમણાં 2-3 દિવસથી નથી બનાવી છે, બનાવવાની છે. આ બધું નિપટાવીને આજે આપણે કેન્ડી બનાવવાની છે. ગામડેથી કેટલા દિવસે ચીકુ આવ્યા છે. ગામડેથી કરણભાઈ અમારા ચીકુ ગામડેથી લઈ આવ્યા છે અને પાકી ગયા છે એટલે હવે આજે આપણે એની કેન્ડી બનાવવાની છે. વચ્ચે એક વખત તો આપણે આઈસ્ક્રીમ ખાધી હતી, આઈસ્ક્રીમ બનાવી દીધી ને. એકવાર આઈસ્ક્રીમ ખાઈ લીધી ને આજે હવે કેન્ડી બનાવવાની છે અને એ પણ આપણે રેસીપી સાથે બનાવવાની છે. એટલે આ બધું રસોઈમાંથી થોડા ફ્રી પડીએ ને પછી હવે આગળ કેન્ડી બનાવી. કેન્ડી બનાવતા કેટલા વાગે ખબર ને. એને પહેલા મેં આઈસ્ક્રીમ બનાવી હતી ત્યારે 3 વાગ્યા હતા અને હવે આજે કેન્ડી બનાવતા કેટલા વાગે જોઈએ. જો દોસ્તો સાંજ પડે ને જમી કરીને ફ્રી થાવ ને એટલે ઘરની આવી હાલત હોય છે. આ ઢગલો એક વાસણ છે કરવાના આપણે અને જો આ બધી જ જગ્યા પાછી ફેલાઈ ગઈ છે. સવારે બધું આ ક્લીન કર્યું હોય, બધી વસ્તુ પોતપોતાની જગ્યાએ મૂકી દીધી હોય અને સાંજ પડે ને એટલે પાછી બધી કિચનમાં આવી રીતે આડવડી ફેલાઈ જાય છે. સવારે વ્યવસ્થિત ગોઠવ્યું હોય અને સાંજ પડે એટલે આખું ઘર રમણ ભમણ થઈ જાય. અને આ કિચનનો સામેનો એરિયા છે એ પણ જો આખું ફૂલ થઈ ગયો છે. બધી જ જગ્યા ભરાઈ ગઈ છે. અને આજ છે ને અમારી સોસાયટીમાં ગરબા છે, યાની કે લગ્ન છે એટલે આજે ગરબા છે એટલે બહુ વજ અવાજ આવે છે મ્યુઝિકનો, ગરબાનો. એટલે ગરબાનો અને મ્યુઝિકનો અવાજ આવે એના હિસાબે યુટ્યુબમાં કોપીરાઇટ લાગી જાય છે. એટલે આપણે ઓરિજિનલ ઓડિયો અહીં સ્કીપ કરી દીધો છે અને આપણે વોઇસ ઓવર જ કરીએ છીએ. મારે આજે કેન્ડી બનાવી હતી એ પણ મેં આજે કેન્સલ રાખી કેમ કે ઓરિજિનલ ઓડિયો નથી આવી શકે એમ એટલા માટે. અને ત્યારબાદ આપણે એક પાર્સલ આવેલું હતું આજે. તો ચલો આપણે પાર્સલ ખોલીએ અને તમને બતાવું કે આપણે પાર્સલમાં શું મંગાવ્યું હતું. તો આજે આપણે છે ને પાર્સલ મંગાવ્યું ને એમાં આજે કિચનમાં ડેકોરેશન માટે આ ફ્લાવર પોટ મેં મંગાવ્યા હતા. રેસીપીના ડેકોરેશન માટે હું આવી રીતે મંગાવતી હોઉં છું થોડી ઘણી વસ્તુઓ. તો આજે મેં આ પ્લાન્ટ મંગાવ્યા છે અને પ્લાન્ટ મને બિલકુલ સારા નથી લાગ્યા કેમ કે મંગાવ્યા હતા કંઈક અલગ દેખાતા હતા અને આવ્યા છે કંઈક અલગ. અને ઓનલાઈન વસ્તુનું તો દોસ્તો આવું છે કે બતાવે છે કંઈક અલગ અને આવે છે કંઈક અલગ.
એટલે મારી સાથે પણ આજે આપણે આવું જ થઈ ગયું છે. એટલે ફરીથી હવે આને આપણે રિટર્ન કરી દેવાના થાય છે, કેમ કે જે મંગાવ્યા હતા ને એ નથી આવ્યા અને આવ્યા છે કંઈક અલગ, પણ તોય સૂટમાં ખૂબ સરસ લાગે છે. અને આ બધું કરતાં કરતાં મને યાદ આવ્યું કે કાલે સન્ડે છે પણ ધીરેની સ્કૂલ ચાલુ છે. સ્કૂલ ચાલુ નથી પણ એને રોબોટિકનું કોમ્પિટિશન છે, એટલે એના માટે કોડેવર છે એટલે જવું પડે એવું છે. એટલે જો અહીં હું એની બેગ રેડી કરવા લાગી ગઈ છું દોસ્તો, અને ઘણા વાગી ગયા છે. આઈ થિંક 12:30 જેવો ટાઈમ થઈ ગયો છે. તો ચલો દોસ્તો, આપણો બ્લોગ પણ લાંબો થઈ ગયો છે, તો બ્લોગને અહીં આપણે સ્ટોપ કરીશું. મળશું કાલના બ્લોગમાં. ત્યાં સુધી બધા આવજો. જય શ્રી કૃષ્ણ. અને હા, ચેનલને લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવજો. જય શ્રી કૃષ્ણ.